કેમ છો? નારિયેળે એક દિવસ સફરજનને શું કહ્યું ખબર છે? ન્યૂટન જો મારા ઝાડ નીચે બેઠો હોત ને તો આજે ગ્રેવિટી શોધાઈ જ ન હોત. વેલ, કોકોનટની આજે એટલે વાત કરું છું કારણ કે આજે વર્લ્ડ કોકોનટ ડે છે અને નારિયેળનું જે ઝાડ છે એને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે નારિયેળના ઝાડના દરેક ભાગનો ઉપયોગ આપણે માણસો કરીએ છીએ. અને આ સિવાય નારિયેળમાંથી જે સરસ મજાની ચટણી બને છે એના વગર તો ગુજરાતીઓને ઢોસા ખાવા ગમતા નથી. સંભાર ઓછો મળે પણ ચટણી તો બરાબર જોઈએ. અને જેમ નારિયેળની ચટણી ગુજરાતીઓને બહુ ભાવે છે એ રીતે બીજી કઈ એવી વાનગી છે કે જે ગુજરાતીઓને બહુ ભાવે છે? ભાખરી. ભાખરી પણ ગુજરાતીઓને ખૂબ પ્રિય છે. બપોરનું ભાણું હોય, સાંજે ચા સાથે ઠંડી ભાખરી હોય કે સાંજના ખીચડી કઢી કરી હોય તો સાથે ભાખરી શાક તો હોય જ. એટલે ભાખરી આપણા જીવનમાં એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે અને આપણે અત્યારે ભાખરી વણવાના છે જેની અંદર સરસ સરસ ફ્લેવરો વણાઈ ગઈ છે. અને એમાં આજે રશ્મિબેન બનાવવાના છે સૌથી પહેલા પાણીપુરી ભાખરી. ત્યાર પછી બનાવશે મેથી અને બાજરીની ભાખરી. ત્યાર પછી આના લાવશે આપણા રસોડે અને એ બનાવશે ફ્રાઈઝની એક મસ્ત મજાની વેરાયટી. તો ચાલો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે ફટાફટ શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. પાણીપુરી ભાખરી, આ નામ પડ્યું ને ત્યારથી જ હું એટલી બધી એક્સાઇટેડ છું કારણ કે પાણીપુરી તો કોને નહીં ભાવે, બધાને જ ભાવે. યસ. અને એને તમે ભાખરીના રૂપે બનાવી છે. યસ. તો આપણે આમ પાણીપુરી ખાખરા ઘણી વખત ખાતા હોઈએ છીએ, તો પણ આ પાણીપુરી ભાખરી જે છે એ કઈ રીતે આમ વધારે સ્પેશિયલ છે? જો નોર્મલી આમાં થતું કેવું હોય છે કે ભાખરી શાક બનાવીને કોઈને પણ આપણે આપીએ ને જમવા માટે, એટલે સૌથી પહેલાં તો એમ કે ભાખરી શાક છે, પણ જો આવી કોઈ નવી ફ્લેવર આપીએ ને તો એમ થાય કે હોંશે હોંશે ખાઈ લેશે. એટલે આપણને બી એમ કોન્ફિડન્ટ હોય કે આ ભાખરી બનાવીશું ને તો બધા જમી જ લેશે, અને સાથે સાથે ખાનારને પણ એવું થાય કે કંઈક નવો ટેસ્ટ છે એટલે એકની જગ્યાએ બે ભાખરી પણ ખવાય છે. 100%. અને મસ્ત મજાની આ ફ્લેવર પાણીપુરીની તમે ભાખરીમાં આપવાના છો એટલે જે લોકો ભાખરી લવર્સ છે કે જેને રોજ ભાખરી શાક જોઈએ છે એને પાણીપુરીની મજા મળશે, અને જે લોકો પાણીપુરી લવર્સ છે એને તો એટલી બધી મજા પડી જશે કે ભાઈ બહાર પણ જઈને પાણીપુરી ખવાય, નોર્મલી પણ પાણીપુરી ખવાય અને ભાખરીમાંય પાણીપુરી ખવાય. એકદમ સાચી વાત છે. ને ઇવન પાણીપુરી છે ને એમાં પાણી છે, બટેટા છે, ચણા છે, આ બધાનું કોમ્બિનેશન હોય છે ને એટલે ચાલી જાય છે, પણ પૂરી છે એ તળીને વપરાતી હોય છે એટલે એનું સબસ્ટિટ્યૂટ પણ આપણને મળી જશે કે પાણીપુરીની ફ્લેવર મળી જાય અને સાથે સાથે ભાખરીનો એટલે કે ઘઉંનો લોટ ખવાઈ જશે. હા, પરફેક્ટ. ખાવામાં એકદમ ચટાકો પડી જાય એવી સરસ મજાની પાણીપુરી ભાખરી આપણે બનાવવાના છીએ. તો ચાલો એ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સરસ મજાની આજે પાણીપુરી ભાખરી છે એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો નોર્મલી એવું લાગે કે પાણીપુરી ભાખરી છે એટલે પાણીપુરીનો મસાલો એડ કરી અને ભાખરી બનાવી લીધી હશે, પણ આમાં એવું નથી. આપણે પર્ટિક્યુલર જે પાણીપુરીમાંનું પાણી બનાવવા માટે પેસ્ટ બનાવતા હોય ને શરૂઆત ત્યાંથી જ કરીશું, એટલે પ્રોપર ફ્લેવર પણ મળશે અને કલર પણ મળશે. અરે વાહ! એ માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં આપણે ધાણા, ફુદીનો બધું વાટી લઈએ. સૌથી પહેલાં તો આપણે 1 કપ ફુદીનો લઈએ છીએ અને ફુદીનાની કુમળી ડંડીઓ સાથે જ એને લઈશું એટલે ફ્લેવર છે એ આગળ પડતી મળશે. નોર્મલી પણ પાણીપુરીની અંદર આજે ધાણા અને ફુદીનાનો ઉપયોગ કરીને જે પાણી બને છે એ લગભગ બધાનું જ ફેવરેટ હોય છે. હા, હવે એની અંદર 1 કપ ધાણા લઈએ છીએ. જો ફુદીનાનો ટેસ્ટ હજી પણ વધારે આગળ પડતો જોઈતો હોય તો ફુદીનાનું પ્રમાણ વધારી શકાય છે, અથવા તો 1 કપ ફુદીનો લો તો એની સાથે 1/4 કપ અથવા તો અડધો કપ ધાણાનો ઉપયોગ કરી શકાય. બરાબર. એક મોટો ટુકડો આદું સમારીને રાખેલું છે એ એડ કરી દઈએ, અને એક મોટી સાઈઝનું લીલું મરચું લઈએ છીએ, એ પણ સહેજ વધારે તીખું હોય ને એવું જ લઈશું. બરાબર. લગભગ 5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. જો એકદમ સરસ વટાઈ ગયું છે. હવે લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે અત્યારે 1 કપ ભાખરીનો લોટ લઈએ છીએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે.
અત્યારે મીઠું છે એ થોડું ઓછું એડ કરીશું, કારણ કે આની અંદર આપણે ચાટ મસાલો પણ વાપરવાના છે અને સાથે સાથે પાણીપુરીનો મસાલો પણ વાપરીશું, એટલે બંનેની અંદર મીઠું હોય એટલા માટે. 1 ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ, 1 ચમચી પાણીપુરીનો મસાલો, બરાબર, અને 1 ચમચી આમચૂર પાવડર લઈએ છીએ. આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકાય. બરાબર. લીંબુનો રસ વાપરતા હોય તો લગભગ 1 થી 1.5 ચમચી જેટલો એડ કરવાનો. બરાબર. મિક્સ કરી લઈએ. લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. મિક્સ કરી લઈએ. જો રોટલી બનાવવાની હોય તો તેલનું મોણ છે એ ઓછું વપરાય, અને ઘણા લોકો તો એડ જ નથી કરતા હોતા, પણ જ્યારે ભાખરી બનાવવાની હોય અને એમાં પણ આ રીતની કોઈ ફ્લેવરફુલ અને એની સાથે તમારે ક્રિસ્પી ભાખરી બનાવવાની હોય તો મોણનું પ્રમાણ હંમેશા આગળ પડતું રાખવાનું. અચ્છા, બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે જે મોણ એડ કરેલું છે એની કણીઓ છે એને પણ ભાંગી લઈએ. બરાબર. અને જે પેસ્ટ બનાવી છે એને એડ કરતા કરતા સહેજ કઠણ એવો લોટ બાંધી, એકદમ કઠણ નથી બાંધવાનો, સહેજ નરમ રાખવાનો. અચ્છા, એટલે પરોઠાથી સહેજ કઠણ અને ભાખરીનો જે જનરલી આપણે એકદમ કડક બાંધતા હોય એનાથી થોડો નરમ. ઓકે. તો શું આ ભાખરીની કણક બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ જ નથી કરવાનો? અરે વાહ. એટલે આપણને ફ્લેવર અને કલર બંને સરસ મળશે. બરાબર. અને તે એ પણ માર્ક કર્યું હશે કે આપણે જે પેસ્ટ બનાવીને એને પછી ગાળી નથી, એટલે ફુદીનો અને ધાણા મરચા બધાના ઝીણા ઝીણા પાર્ટિકલ્સ હશે, કણ હશે, એ પણ ખાવામાં આવશે, એટલે એનાથી પણ સ્વાદ વધારે પડતો સારો લાગશે. અત્યારે આપણે ભાખરીનો લોટ વાપરેલો છે. જો ભાખરીનો લોટ ઘરે ન દળાવતા હોય, એટલે કે ભાખરીનો લોટ અવેલેબલ ન હોય, તો તમે ઝીણો રોટલીનો લોટ હોય એની સાથે 2 ચમચી જેટલો રવો એડ કરી દેશો તો પણ ચાલશે. બરાબર. લોટ બંધાઈ ગયો છે, ઢાંકીને એને 5 જ મિનિટ રહેવા દઈએ, એટલે લોટના જે મોટા કણ હોય એ પલળી જાય. બરાબર. સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે ભાખરી વણી લઈએ. શ્યોર. જો મોણ વધારે એડ કરેલું છે અને સાથે સાથે લોટ થોડો કડક પણ છે, એટલે આપણે જ્યારે વણીશું ને ત્યારે એની કિનાર આપણે બાઇન્ડ કરવી જ પડશે. અત્યારે શું કરીશું કે આપણે ટ્રાવેલિંગમાં પણ લઈ જવી હોય તો કામ લાગે એ રીતે નાની નાની સાઈઝની ભાખરી બનાવી છે, એટલે સૌથી પહેલાં એક મોટી રોટલી જેવું વણી લઈશું અને પછી કટ કરી લઈશું. ઓકે, વણી લઈએ. ખરેખર સરસ આઈડિયા છે આ રીતે પાણીપુરીના ફ્લેવરની ભાખરી બનાવવાનો. અને રશ્મિબેન, આ જે ભાખરી છે એને પણ શું આપણે એટલી જ જાડી રાખીશું જેટલી જાડી આપણે નોર્મલ ભાખરીને રાખતા હોઈએ છીએ? ના, એનાથી થોડી પાતળી કરીશું. અચ્છા. જો કિનાર બધી ફાટે છે, એટલે પહેલાં એને સરખી કરી લઈએ. બરાબર. હવે કિનાર વણીએ. આ ભાખરી એવી છે ને કે તમે એકલી જ ખાઓ ને તો પણ તમને મજા આવે, એની સાથે ન છુંદો ન ચા કંઈ પણ ન હોય ને તો પણ ખાવાની મજા આવશે. ખરેખર, કારણ કે તમે કેટલા સરસ મસાલા ઉમેર્યા છે, પ્લસ આપણે જે પેસ્ટ બનાવી એ પણ કેટલી ફ્લેવરફુલ છે. હા. અને હંમેશા મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે બહારના પાણીની વાત નથી કરતી, પણ આપણે ઘરે જ્યારે આવી રીતે ધાણા ફુદીનાનું પાણી બનાવીએ અને એની અંદર જે બધા સરસ સરસ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, આદુ છે, મરચાં છે, અને ધાણા અને ફુદીના પોતે પણ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તો એમ કોઈ આપણને કોથમીરનો રસ પીવા કે ને કે આદુનો રસ પીવા કે તો ન ગમે, પણ આ રીતે તમે પાણી હોય, પછી અંદર લીંબુનો રસ ને મરી મસાલા બધા સરસ નાખ્યા હોય ને એક આમ ચટાકેદાર જે પાણીપુરીનું પાણી બને એ કોઈ તમને 2 ગ્લાસ પીવા કે ને તો તરત પી જવાય. એકદમ સાચી વાત છે. અને એનું રીઝન પણ છે ધ્વનિ, કે એન્ટીઓક્સિડન્ટ તો છે, સાથે સાથે ધાણા અને ફુદીનો આ બંનેની અંદર ફાઈબરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, પ્લસ એની સાથે આદુ ભળે છે, એટલે શરદી ખાંસીમાં પણ રાહત આપે છે. અને તમે ચોમાસાની સિઝન હોય કે શિયાળાની શરૂઆત હોય એ વખતે સમય એવો હોય ને કે તમારી પાચન શક્તિ એકદમ સ્લો હોય, અને એને ઇમ્પ્રૂવ કરવાનું કામ ધાણા ફુદીનો અને આદુ કરે છે. સાચી વાત છે. જો આટલી થિકનેસ રાખવાની છે, બહુ પાતળી પણ નહીં, એકદમ જાડી પણ નહીં. બરાબર. હવે એક વાટકી લઈએ છીએ, એનાથી કટ કરી લઈએ. જી. સાઈડ પરથી લોટ લઈ લઈએ. આ જ રીતે બીજી ભાખરી પણ વણી લઈએ. ઓકે. રશ્મિબેન, ગુજરાતીઓને ત્યાં તો ભાખરી શાક અવારનવાર આપણને સાંજે બન્યું છે, દિવસે બન્યું છે સાંભળવા મળે જ, પણ ભાખરી શું વધારે પ્રમાણમાં માત્ર આપણા ગુજરાતમાં જ ખવાય છે? ના, ભાખરી છે ને એ ખાસ કરીને મહારાષ્ટ્ર,
ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકા. Okay. આ ચારેય સ્ટેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ખવાય છે. Wow. અને ભાખરી છે ને એ ઘણા બધા પ્રકારની બનતી હોય છે. અલગ અલગ લોટમાંથી બનતી હોય છે, અલગ અલગ ફ્લેવર સાથે બનતી હોય છે. અને ઇવન ભાખરી છે એ તમારે શેની સાથે ખાવી છે ને હા. એ રીતે અલગ અલગ ફોર્મમાં પણ બનતી હોય છે. ઓહ ઓકે. ભાખરીને શેકવા માટે મૂકી દઈએ. જી એક સાઈડથી સહેજ શેકાય પછી પલટાવી લઈશું. બરાબર. જો એક સાઈડથી સહેજ થઈ ગઈ છે એટલે પલટાવી હા. લઈએ. અરે વાહ. અને જો શેકાતાની સાથે જ પાણીપુરીની સુગંધ આવવા લાગી. એકચ્યુઅલી અને સરસ એક ગુલાબી ભાત પડી ગઈ છે. હા. ને ખરેખર ભાખરીનો લુક જ એકદમ અટ્રેક્ટિવ છે. હવે બીજી બાજુથી કમ્પ્લીટ શેકી લેવાની છે અને અચ્છા. પછી આગળની સાઈડથી જે કચાશ છે એ દૂર થઈ જાય, પ્લસ એની ઉપર સરસ એક ગુલાબી ભાત આવી જાય એટલે આગળથી પછી શેકી લઈશું. બરાબર. જો મેં તને કહ્યું ને કે ભાખરી તમારે કઈ રેસીપી સાથે કમ્બાઈનમાં ખાવું છે એ પ્રમાણે એના ફોર્મ પણ અલગ અલગ હોય છે. જેમ કે ચા કોફી સાથે ખાવાનું હોય ત્યારે હંમેશા ભાખરી છે એકદમ ક્રિસ્પી હોવી જોઈએ Yes. અને ફરસી હોવી જોઈએ, એટલે તમે એના ટુકડા કરી અને પછી ખાઈ શકો. પછી શાક કે એની સાથે ખાવાનું હોય ને તો હંમેશા ભાખરી થોડી સોફ્ટ હોવી જોઈએ, થોડી soft. કે એનો ટુકડો તમે કરો તો ટુકડાની અંદર તમે બટેટું છે કે કોઈ પણ શાક છે એને ઇઝીલી લઈ લઈ શકો, એટલે એ થોડી સોફ્ટ હોવી જોઈએ. પછી એવું છે કે કઢી સાથે કે પછી બીજા કોઈ લિક્વિડ ગ્રેવી સાથે તમારે ભાખરીને ખાવાની હોય તો એને અથવા તો તમારે ભાખરીને ચોળીને ખાવાની હોય તો ભાખરી સોફ્ટ પણ હોવી જોઈએ અને સાથે ફરસી પણ હોવી હા. જોઈએ, તો જ એનો ભૂકો તમે સરખી રીતે કરી શકો અને પછી એને ખાવાના ઉપયોગમાં લઈ શકો. જો બીજી સાઈડ પણ સરસ શેકાવા લાગી છે. હા. હવે એક કપડાની મદદથી એને આ રીતે દબાવી અને પ્રોપર તવા સાથે ઘસતા ઘસતા જ શેકી લઈશું એટલે એકદમ ક્રિસ્પી ભાખરી થઈ જશે. અરે વાહ. હજી આપણે પાછળની સાઈડ જ એને પ્રોપર શેકી રહ્યા છીએ, પછી આગળની સાઈડ કરીશું. અને હું જોઉં છું કે તમે ભાખરીને શેકવામાં સેજ પણ તેલ નથી લીધું, તો આ ભાખરીમાં આપણે તેલનો ઉપયોગ કરતા જ નથી. ના, કરીશું લાસ્ટમાં પણ બહુ જ ઓછા તેલનો. અચ્છા. અને મોડમાં કારણ કે આપણે ઓલરેડી સરસ તેલ લીધું છે. હા. ઓકે. આ ભાખરીને આપણે લગભગ 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. ઓહ. એટલા માટે જ એને આ રીતે એકદમ ધીમા ગેસ પર તવા સાથે ઘસતા ઘસતા જ શેકવાનું છે, બરાબર. એટલે અંદર સુધી પ્રોપર કૂક થઈ જશે. જો કચાશ રહી જશે તો એ 1-2 દિવસની અંદર જ ખરાબ થઈ જશે, પકડી જશે. કારણ કે અત્યારે સિઝન એવી છે કે વાતાવરણની અંદર ભેજ પણ છે, બાફ પણ છે, એટલા સાચી માટે. વાત છે. પાછળની સાઈડથી સરસ શેકાઈ ગઈ છે. હવે એને પલટાવી લઈએ. Okay. હવે આગળની સાઈડથી પણ એને સરસ ગુલાબી એવી શેકી લઈશું. હવે બધી જ ભાખરીને પલટાવી લઈએ બરાબર. અને થોડું થોડું તેલ મૂકી દઈશું, બહુ વધારે નથી મૂકવાનું, બરાબર. જસ્ટ એના ઉપર સ્પ્રેડ થાય એટલું જ, અને ખાલી આગળની સાઈડ જ. અચ્છા. ફરીથી પલટાવી અને શેકી લઈએ. રાઈટ. આ રીતે ભાખરી શેકવાની જે રીત છે મારા માટે નવી છે, કારણ કે નોર્મલી કેવું કે આપણે બંને બાજુથી થોડી કાચી પાકી શેકાઈ જાય પછી હા. તેલ બંને બાજુ પર લગાડીને વારાફરતી વારો શેકી લઈએ છીએ. હા. તો આપણે અત્યારે ભાખરી જો તમે સરસ શેકી જ લીધી છે ત્યાર પછી માત્ર એક જ બાજુ તેલ લગાવીને એને શું કામ શેકીએ છીએ પાછી? જો એનું રીઝન છે કે આપણે તેલ વધારે વાપરવું નથી, અને બીજું કે તેલની અંદર જે આગળના ભાગ ઉપર આપણે તેલ લગાવીએ છીએ એનાથી એક સરસ સાઇન મળી જશે અને હા. જે ભાખરીનો લુક આપણે બજારમાંથી લાવતા હોય ને એવો તૈયાર થશે. અચ્છા. એટલે બંને બાજુ તેલ લગાવવું હોય તો લગાવી શકાય છે, પણ એમ લગાવવાથી તેલનો ઉપયોગ છે એ થોડો વધારે વધી થઈ જાય છે. અને જો તેલની જગ્યાએ ઘી લગાવવું હોય તો પણ લગાવી શકાય છે. બરાબર. જો ભાખરી સરસ શેકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. યસ. ભાખરી સર્વ કરીએ. શ્યોર. આ ભાખરી એકદમ ફ્લેવરફુલ છે અને ચટાકેદાર છે, Yes. એટલે એની સાથે કંઈ પણ સર્વ ન કરો તો પણ ચાલે. બસ હાલતા ચાલતા તમે પાણીપુરી ભાખરી ખાશો ને એટલે પાણીપુરી ખાધાનો સંતોષ તમને મળી જશે. 100%. તો તૈયાર છે પાણીપુરી ભાખરી. પરફેક્ટ. પાણીપુરી ભાખરી બનાવવા માટે જોઈશે પેસ્ટ બનાવવા માટે જોઈશે ફુદીનો 1 કપ, કોથમીર 1 કપ, આદુ 1 મોટો ટુકડો, લીલું મરચું 1 નંગ, પાણી 1/2 કપ, કણક બાંધવા માટે પાણીપુરીનો મસાલો 1 ચમચી, ભાખરીનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 1 ચમચી,
આમચૂર પાવડર 1 ચમચી, તેલ 2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. પાણીપુરી ભાખરી બનાવવાની રીત. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, આદુ, લીલું મરચું અને પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ભાખરીનો લોટ, મીઠું, ચાટ મસાલો, પાણીપુરીનો મસાલો અને આમચૂર પાવડર લઈ મિક્સ કરી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સરસ કણક બાંધી ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લૂવો લઈ વણી ગોળ કટરથી કટ કરી ભાખરી તૈયાર કરી ગરમ તવા પર થોડી શેકાય એટલે દબાવતા જઈ બંને બાજુથી ગુલાબી ભાત પડે ત્યાં સુધી શેકી એક બાજુ પર તેલ લઈ સરસ શેકી ભાખરીને તૈયાર કરી લો. ભાખરી સરસ શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાણીપુરી ભાખરી. હવે આપણે મસ્ત મજાનું કોમ્બિનેશન બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ભાખરી બનાવવાના છીએ અને ખરેખર આ ભાખરી એકદમ ખાસ છે કારણ કે ખૂબ જ હેલ્ધી છે. સરસ મજાનો આપણે બ્રેક લઈ લીધો, દર્શક મિત્રોએ રેસીપી પણ લખી લીધી અને છતાં પણ હજી એ પાણીપુરી ભાખરીનો સ્વાદ મારા મોઢામાં એમનો એમ જ છે. મને બહુ જ આમ મજા પડી ગઈ ખાવાની. જેમ તને મજા પડી ગઈ ને એવી જ રીતે આપણા દર્શકોને હજી વધારે મજા પડવાની છે. 100%. બધાના રિએક્શન અત્યારે મારા હતા ને એવા જ આવશે. યસ. પ્લસ હવે જે ભાખરી બનાવવાના છે ને એ ભાખરી પણ એવી જ ચટાકેદાર છે. અચ્છા, આમ તો બાજરી અને મેથીની ભાખરીનું નામ પડે એટલે એમ થાય કે હેલ્ધી ભાખરી હશે. Yes. પણ તમે કહ્યું કે ચટાકેદાર પણ છે. હા. એટલે ખરેખર આમ વધારે ખુશી થઈ ગઈ આ સાંભળીને કે ચલો હેલ્થ તો છે જ પણ સાથે સાથે એકદમ સરસ ટેસ્ટ પણ છે. યસ. એનું કારણ છે કે આની અંદર આપણે ઘણા બધા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવાના છે અને છે રૂટીન મસાલા જ પણ એનું કોમ્બિનેશન થઈને જે સ્વાદ તૈયાર થાય છે એ ખરેખર અદ્ભુત તૈયાર થાય છે. તો હવે આ જે મેથી અને બાજરીની ચટાકેદાર ભાખરી છે બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો એના માટે આપણે લોટ બાંધવાનો છે પણ લોટ બાંધતા પહેલા એક આખું મિશ્રણ તૈયાર કરવાનું છે ને એની અંદર લોટ ઉમેરી અને પછી આપણે લોટ બાંધવાનો છે. ઓહ, નોર્મલી શું હોય કે ભાખરી બનાવવાની છે એટલે મોણ એડ કરો, મીઠું એડ કરો અને પાણી એડ કરી અને લોટ બાંધી લો. બરાબર છે. પણ અત્યારે આપણે એક મિશ્રણ તૈયાર કરીશું, એક થીક પેસ્ટ તૈયાર કરીશું અને પછી એની અંદર લોટ એડ કરીશું. વાવ. તો ચાલ શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. એના માટે 2 મોટી ચમચી દહીં લઈએ છીએ અને દહીં સહેજ ખાટું હોય એવું જ લેવાનું છે. બરાબર. દહીંની અંદર 1 મોટી ચમચી ગોળ એડ કરીએ છીએ. ગોળને સમારી લીધો છે અને હવે દહીં અને ગોળને બરાબર મિક્સ કરી લઈએ. અચ્છા. ગોળ છે એને દહીંની અંદર આપણે મિક્સ કરવાનો છે અને સાથે સાથે ઓગાળી પણ લેવાનો છે. ઓકે. જો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. યસ. અને સાથે સાથે દહીં પણ એકદમ સ્મૂથ થઈ ગયું છે. હવે આની અંદર 1 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ અને આની અંદર લસણનું પ્રમાણ આગળ પડતું રાખીશું કારણ કે મેથી અને બાજરી હોય તો એની સાથે લસણનું પ્રમાણ આગળ પડતું રાખો તો સ્વાદ સરસ લાગે. યસ. હવે બધા જ મસાલા આની અંદર જ એડ કરવાના છે. ઓકે. સૌથી પહેલા મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. લોટના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરવાનું છે. બરાબર. હળદર એડ કરીએ અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું પણ 1 ચમચી એડ કરીશું. બરાબર. મિક્સ કરી લઈએ. જો બીજું રીઝન એ પણ છે કે આ રીતે તમે આખી પેસ્ટ તૈયાર કરો એટલે એની અંદર મીઠું છે, મસાલા છે એ બધું જ પ્રોપરલી મિક્સ થઈ જશે. નહીં તો ઘણી વખત શું થતું હોય કે લોટની અંદર એડ કર્યું ને પાણી એડ કરો ને એટલે કોઈ જગ્યાએ અમુક કણીઓ રહી જતી હોય છે એટલે ખાતી વખતે કોઈ જગ્યાએ મીઠું વધારે લાગે, કોઈ જગ્યાએ મરચું વધારે લાગે અને ઇવન આ રીતે તમે મિક્સ કરો ને એટલે મીઠું અને દહીં ને આ બધું મિક્સ થશે ને એટલે એમાંથી પાણી પણ છૂટશે. એટલે તમારે લોટ બાંધતી વખતે લોટ ઢીલો થઈ જશે આ તે એવા પ્રોબ્લેમ પણ નહીં રહે. હવે એની અંદર બાકીના મસાલાને બધું એડ કરી દઈએ. હવે એની અંદર 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ. બરાબર. અડધી ચમચી અજમો લઈએ છીએ. 1 નાની ચમચી હિંગ લઈએ. 2 ચમચી તલ લઈએ છીએ. બરાબર. 2 મોટી ચમચી કસૂરી મેથી લઈએ છીએ. આ ભાખરીને આપણે લાંબો સમય સુધી સાચવીને રાખી શકીએ એટલા માટે મેથી એડ કરીએ છીએ પણ સૂકી મેથી લઈશું. રાઈટ. હવે જો લીલા ધાણા એડ કરવાના છે પણ અડધી ચમચી જેટલા જ એડ કરવાના છે એટલે શેકતી વખતે પ્રોપર શેકાઈ જાય અને લાંબો સમય સુધી એ બગડી ન જાય. બરાબર. એટલે લાંબો સમય સુધી ભાખરી સારી રહે. બરાબર. બધું જ મિક્સ કરી લઈએ. અને જો લીલી મેથીનો ઉપયોગ કરતા હોય તો એનું પ્રમાણ છે એ થોડું ઓછું રાખવાનું પ્લસ એને એકદમ ધોઈને કોરી કરી લેવાની. ટોટલી ડ્રાય થઈ જાય પછી એની આની અંદર એડ કરવાની. પાણીનો ભાગ ન રહેવો જોઈએ. બરાબર. હવે આની અંદર આપણે લોટ એડ કરીએ. ઓકે. સૌથી પહેલા આપણે 1 કપ બાજરીનો લોટ એડ કરીશું. બરાબર.
સાથે 3 ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરીએ છીએ, કરકરો લોટ. કારણ કે બાજરીનો લોટ હોય એની અંદર ગ્લુટન નથી હોતું, હા. એટલે તમારે એને વણવામાં બહુ જ તકલીફ થાય. Yes. એટલા માટે એની અંદર થોડા પ્રમાણની અંદર ઘઉંનો લોટ એડ કરીએ છીએ અને સાથે 1 ચમચી ઝીણો રવો એડ કરીશું. હવે તને એવો વિચાર થતો હશે કે ભાખરીનો કરકરો લોટ લીધો છે હા. તો પછી રવો એડ કરવાની શું જરૂર છે? Yes. હવે જો આ ભાખરી છે ને એકદમ ક્રિસ્પી પણ થવી જરૂરી છે અને સાથે સાથે ફરસી થવી પણ જરૂરી છે. એટલા માટે આપણે એની અંદર થોડા પ્રમાણમાં રવો એડ કરીએ છીએ. ઓકે. હવે બાજરીનો લોટ છે એટલે એની અંદર મોણ છે થોડું ઓછું એડ કરવાનું. અત્યારે 1 ચમચી જેટલું જ મોણ એડ કરીશું. અને અગેન કે આપણે એની અંદર દહીંનો ઉપયોગ કરેલો છે, દહીં સારા એવા પ્રમાણમાં વાપરેલું છે એટલે ભાખરી છે એ ફરસી અને કૂણી તો થશે જ. થશે. ઘણી વખત આ પેસ્ટ એડ કરેલી છે ને એનાથી જ લોટ બંધાઈ જતો હોય છે, પણ લોટ છે એ અલગ અલગ પ્રકારની બાજરી અને હા. ઘઉંમાંથી તૈયાર થતો હોય એટલે ડિપેન્ડ છે કે એ પાણી કેટલા પ્રમાણમાં એબ્ઝોર્બ કરે છે. સાચી વાત છે. એટલે જરૂર પડે તો થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો. અને આનો લોટ પણ આપણે જેમ પહેલા પાણીપુરી ભાખરીમાં સહેજ સોફ્ટ રાખેલો Yes. એવી જ રીતનો બાંધીશું. ઓકે. એ બધું એકવાર હાથેથી મિક્સ કરી લઈએ. બરાબર. જો આમ તો બાઇન્ડિંગ ઘણું સારું આવી ગયું છે, પણ સહેજ છૂટું પડે છે એટલે થોડું પાણી એડ કરીશું. બરાબર. લગભગ 2 ચમચી જેટલું જ પાણી લીધું છે, પછી જરૂર પડશે તો વધારે એડ કરીશું. લોટ બંધાઈ ગયો છે. ઓકે. હવે ભાખરી વણી લઈએ. યસ. પેલા લોટને થોડો કેળવી લઈશું. બરાબર. હવે એમાંથી લુઓ કરી લઈએ. જો અગેન આની અંદર બાજરીનો લોટ જ સૌથી વધારે છે હા. અને બાજરીના લોટની અંદર તો ગ્લુટન હોતું નથી અને જે હોય છે એ બહુ જ માઇનોર હોય છે અને એના કારણે એની અંદર બાઇન્ડિંગ ન મળે. એટલે બરાબર. કરવાનું શું કે લોટને પેલા સરખી રીતે મસળી લઈશું. જી. રશ્મિબેન, અત્યારે આપણે બાજરીના લોટનો ઉપયોગ કરીને ભાખરી હા. કરી રહ્યા છીએ. આ સિવાય આપણે બાજરીના રોટલા કરીએ છીએ, જુવારના રોટલા કરીએ છીએ કે પછી ઇવન મકાઈના લોટના એ રોટલા કરતા હોઈએ છીએ. તો એવા ટાઈમે શું થાય છે કે આપણે ભાખરી કરી દઈએ ત્યાર પછી ને વણવામાં તો તકલીફ પડતી જ હોય છે. રોટલો મને તો વણતા જ નથી ફાવતો હજી સુધી. અને આ સિવાય જો બની જાય તો ત્યાર પછી થોડા જ સમયમાં રોટલો ચવડ થઈ જાય છે. હા, તો શું કરવું કણક બાંધતી વખતે અને શું એવા સ્ટેપ્સનું ધ્યાન રાખવું કે જેનાથી એક પરફેક્ટ રોટલો બને કે જે સોફ્ટ હોય? ચોક્કસથી કહીશ. એના માટે એક બહુ જ સરસ મેજિક મંત્ર છે, થોડી વાર પછી કહું. ચોક્કસ. હવે વણી લઈએ. શ્યોર. જો અત્યારે એકદમ પરફેક્ટ લોટ બંધાયો છે હા. એટલે અટામણ લેવાની પણ બિલકુલ જરૂર નથી પડતી. જો એવું લાગે કે લોટ પાટલી સાથે ચોંટે છે તો ઘઉંના લોટનું અટામણ લઈ શકાય છે, જે આપણે રોટલી માટે વાપરતા હોય ને એ. યસ. કિનાર સરખી કરી લઈએ. હા. આ ભાખરી પણ આપણે બહુ જાડી પણ નહીં રાખીએ, એકદમ પાતળી પણ નહીં કરીએ. બરાબર. જો ભાખરીને આ જ રીતે તમે ગેસ પર તરત એડ કરી અને શેકી શકો છો, પણ આપણે Right. થોડું કટ કરી અને પ્રોપર ગોળ શેપ લઈને જ શેકીશું. શ્યોર. કટ કરી લઈએ. યસ. શરૂઆતના દિવસોમાં તો આ જ રીતે મારી રોટલી ભાખરીઓ થતી. કટ કરીને એક ડબ્બાનું ઢાંકણું ફિક્સ હતું કે બસ આનાથી જ કરી દેવાનું એટલે હા. પરફેક્ટ સાઇઝનું બધું કટ થઈ જાય. અને બીજો ફાયદો શું થાય ખબર છે ધ્વની? હા. કે વણતા ફટાફટ આવડી જાય અને સાથે સાથે એક સાઈઝની બધી જ ભાખરી તૈયાર થાય. હા. તમે અલગ અલગ રીતે વણો ને તો એમ થાય કે કોઈ ભાખરી મોટી થાય, કોઈ વખત નાની થઈ નાની થઈ જાય. જાય, પણ આ રીતે કટ કરો ને તો બધી જ ભાખરી એક સરખી થાય. ભાખરી વણાઈ ગઈ છે એને શેકવા માટે મૂકી દઈએ. ઓકે. આ ભાખરીને પણ આપણે આગળની સાઈડથી થોડી શેકાય એટલે પલટાવી લઈશું. અચ્છા. તો આ ભાખરીને પણ આપણે જેમ આગળની પાણીપુરી ભાખરી એકદમ ઓછા તેલમાં શેકી એવી રીતે શેકીશું? યસ, એવી જ રીતે શેકવાની છે. ઓકે. ધીમે ધીમે મીઠી સુગંધ આવે છે. હા, ગોળ અને દહીં ને બધાની જે ફ્લેવર છે એકદમ સરસ રીતે એની સોડમ નીકળી રહી છે અત્યારે. હા. ભાખરીને પલટાવી લઈએ. હા. અને ભાખરી શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું બંને પ્રકારની, કે ગેસની ફ્લેમ છે એ સ્લોથી મીડિયમ તરફ રાખવાની. અચ્છા. કટ કરી લઈએ. પાછળની સાઈડથી સરસ શેકાવા લાગી છે. યસ. હવે આ ભાખરીને પણ આ રીતે કપડાથી દબાવી અને શેકી લઈએ. એ બંને બાજુથી એકદમ પરફેક્ટ શેકી હા. લઈશું. સરસ શેકાઈ ગઈ છે. હવે આગળથી પણ એને પ્રોપર શેકી લઈએ. યસ. સહેજ તેલ મૂકીએ. બરાબર.
આમાં પણ તમે તેલની જગ્યાએ ઘી વાપરી શકો, કારણ કે બાજરીના લોટ સાથે ઘીનું કોમ્બિનેશન બહુ સરસ લાગે. સાચી વાત છે. પણ બટરનો ઉપયોગ નહીં કરવાનો. એનું રીઝન છે કે તમે જ્યારે બટરનો ઉપયોગ કરો ને એટલે એની અંદર છાશનો ભાગ હોય, અને એ જો પ્રોપર બળે નહીં, એટલે કે શેકતી વખતે એવોપરેટ ન થઈ જાય, તો ઘણી વખત ભાખરી છે કે બ્રેડ છે, રોટલી છે, આ બધું જલ્દી બગડી જાય ને, એનું કારણ પણ એ જ હોય છે. ઓહ, ઓકે. જો ભાખરી સરસ શેકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. ગેસ પરથી લઈ લઈએ. શ્યોર. આ જ રીતે બીજી ભાખરી પણ શેકી લઈએ. યસ. ભાખરી સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આ ભાખરી પણ તમે લગભગ અઠવાડિયા સુધી એને સ્ટોર કરીને રાખી શકો છો, અને એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ એને સ્ટોર કરવાની. બરાબર. સર્વ કરીએ. અને આ ભાખરી સાથે ચા મળી જાય એટલે બીજું કંઈ જ ન જોઈએ. ચા કોફી હોય અને એની સાથે ગરમા ગરમ આવી ભાખરી હોય તો ખાવાની ખરેખર મજા આવે. ગરમ ન હોય ને તો પણ ચાલે, ઠંડી હોય ને તો પણ એટલી જ ટેસ્ટી લાગશે. 100%. તો તૈયાર છે મેથી બાજરીની ભાખરી. પરફેક્ટ. મેથી બાજરીની ભાખરી બનાવવા માટે જોઈશે કસૂરી મેથી 1 મોટી ચમચી, બાજરીનો લોટ 1 કપ, ભાખરીનો કરકરો લોટ 3 ચમચી, રવો 1 ચમચી, ખાટું દહીં 2 મોટી ચમચી, ગોળ 1 મોટી ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, અજમો અડધી ચમચી, હિંગ 1 ચમચી, તલ 2 ચમચી, કોથમીર અડધી ચમચી, રવો 1 ચમચી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સર્વ કરવા માટે જોઈશે ચા. મેથી બાજરીની ભાખરી બનાવવાની રીત. સૌપ્રથમ તાસમાં ખાટું દહીં અને ગોળ લઈ તેને બરાબર મિક્સ કરી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી લો. તેમાં ગરમ મસાલો, અજમો, હિંગ, તલ, કસૂરી મેથી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં બાજરીનો લોટ, ભાખરીનો કરકરો લોટ, રવો અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી લો. કણકમાંથી લૂવો લઈ વણી ગોળ કટરથી કટ કરી તવા પર કાચું પાકું શેકી તેલ લઈ ગુલાબી ભાત પડે ત્યાં સુધી શેકી ભાખરી તૈયાર કરી લો. ભાખરીને સર્વિંગ પ્લેટમાં લઈ ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી બાજરીની ભાખરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ બાદિયાના ફૂલની. બાદિયાના ફૂલ કે જેને ચક્ર ફૂલ પણ કહેવાય છે, ઇંગ્લિશમાં એને સ્ટાર એનીસ કહેવાય છે, અને 8 આમ પાંખડીઓનું ફૂલ હોય છે. એનો જે સ્વાદ હોય છે તે લવિંગ કરતાં સહેજ વધારે સ્ટ્રોંગ હોય છે, અને એની સુગંધ એકદમ સરસ હોય છે. કોઈ પણ રજવાડી મસાલાની અંદર સ્ટાર એનીઝનો ઉપયોગ કરવામાં આવે જ છે, પણ તમને ખબર છે કે સ્ટાર એનીઝ એના સ્વાદ અને સુગંધથી વધારે એની અંદરની મેડિસિનલ પ્રોપર્ટીઝને માટે પણ જાણીતું છે. સ્ટાર એનીઝની અંદર એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે. આ સિવાય એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ પણ બહુ સારી છે. એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાના લીધે શરીરની અંદર કોઈ ઇન્ફેક્શન થાય તો એની અંદર સ્ટાર એનીઝમાંથી એક તેલ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, એમાંથી દવાઓ પણ બને છે. આ સિવાય જો તમને એસિડિટી વધારે થતી હોય ચા પીવાથી, તો તમે સ્ટાર એનીઝ એટલે કે બાદિયાના ફૂલ નાખીને જો ચા બનાવશો ને તો તમને એસિડિટીમાં પણ રાહત મળશે, કારણ કે એની અંદર એન્ટાસિડ પ્રોપર્ટીઝ પણ રહેલી છે. તમને એવું થતું હશે કે સ્ટાર એનીઝ એ તો મૂળ ભારતનું જ છે ને, પણ ના, આ બાદિયાનું ફૂલ એ મૂળે દક્ષિણ ચીન અને વિયેતનામનું છે, અને પછી એ ભારત આવ્યું અને ભારતના સ્વાદમાં એવું ભળી ગયું કે જાણે ભારતનું જ હોય. ફ્રાઈઝની એક સરસ મજાની વાનગી બનાવવા માટે આવી ગયા છે આનલ. તો ચાલો જલ્દીથી શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ સ્પેશિયલ પાર્ટનર હીરા ગ્લાસવેર. હેલો આનલ. હેલો. કેમ છો? ફાઇન. સૌથી પહેલા તો હું બહુ એક્સાઇટેડ છું, કેમ કે આ રસોડે આવ્યા પછી આજે તમારા હાથનો મેજિક હું પહેલી વાર એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યો છું. આઈ એમ શ્યોર કે તને બહુ મજા આવશે. યસ, આઈ એમ વેરી શ્યોર. અને
આ ચોમાસું આવે એટલે અમે જેન્ઝીઝ તો બધા ફ્રાઈઝ એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ એના પાછળ તો અમે ગાંડા થઈ જઈએ. યસ. અને આજે તમે કંઈક સિમિલર એવી જ વાનગી બનાવવાના છો, હા. તો એના વિશે કંઈક જણાવો મને. તો આજે પણ હું ફ્રાઈઝના જ ફોર્મમાં કંઈક ડિફરન્ટ બનાવવાની છું. અને છે તો બેઝ બટાકાનો જ, જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તો ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે બટાકામાંથી જ બને છે. Okay. તો આની અંદર બે અલગ અલગ ટાઈપના બટાકા એટલે નોર્મલ બટાકા અને શક્કરિયા, જેને આપણે સ્વીટ પટાટો કહીએ, એનું કોમ્બિનેશન કરીને હું ફ્રાઈઝ બનાવવાની છું. ઓકે, તો આજે જે તમે રેસીપી બનાવવાના છો એની શરૂઆત ક્યાંથી કરીએ આપણે? સૌથી પહેલા મેં બટાકા અને શક્કરિયા, બિકોઝ શક્કરિયાનું યુટિલાઇઝેશન કરવાની પાછળનું એક રીઝન એવું છે કે સ્પેસિફિકલી તમારા લોકોની જનરેશન કે જે કહેવાય ને કે બટાકા તો બહુ જ ખાય છે પણ શક્કરિયા તમે લોકો નથી ખાતા. અને હેલ્થના પ્રોસ્પેક્ટથી જોવા જઈએ ને તો શક્કરિયા વધારે સારા બટાકા કરતા, બિકોઝ એની અંદર બહુ જ સારા એવા પ્રપોર્શનમાં રેશા રહેલા છે, એટલે ફાઈબર છે. રાઈટ. એટલા માટે બટાકા કરતા શક્કરિયા ઇઝ મોર ગુડ. એટલે મને એવું થયું કે તમે લોકોને તમારો ટેસ્ટ આપી દઈએ પેરી પેરીનો, પણ બંનેને મિક્સ કરીને કશું ડિફરન્ટ બનાવીએ. રાઈટ રાઈટ, તો આપણે શરૂ કરીએ. યસ. સૌથી પહેલા બાફેલા બટાકા છે, એને મેં મેશ કરીને રાખ્યા છે. બટાકા અને શક્કરિયા સેમ પ્રપોર્શનમાં લેવાનું છે. એ 1 વાટકી બાફેલા બટાકા છે, એવી જ રીતે 1 વાટકી બાફેલા શક્કરિયા છે. ઓકે. એને પણ મેં મેશ કરી દીધા છે. ઓકે. આપણે લોકો તો શક્કરિયા આમ જોવા જઈએ ને તો વર્ષોથી યુઝ કરીએ છીએ, Right. પણ હવે ફોરેન કન્ટ્રીઝમાં નોર્મલ ફ્રેન્ચ ફ્રાઈઝ કરતા કહેવાય ને કે સ્વીટ પટાટો ફ્રાઈઝ સૌથી વધારે પોપ્યુલર છે. Okay. અને ત્યાંના જે શક્કરિયા હોય છે ને એ પિંક કલરના હોય છે, એટલે રેડ પટાટો. ઘણા બધા કન્ટ્રીઝમાં એને રેડ પટાટો કહે છે, Okay. ઘણા બધા કન્ટ્રીઝમાં એને પિંક પટાટો કહે છે, ઘણા બધા કન્ટ્રીઝમાં એને સ્વીટ પટાટો કહે છે. સો એવી રીતે ડિફરન્ટ ફોર્મમાં શક્કરિયા અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ વેમાં મળે છે. અને લોકો નોર્મલ ફ્રેન્ચ ફ્રાઈઝ કરતાં એ ફ્રાઈઝને વધારે પ્રીમિયમ ગણે છે. ઓકે. પેરી પેરી મસાલો છે, ઓકે. જેટલું સ્પાઇસી ભાવે એ પ્રમાણે કરી શકાય છે. હું 1 મોટી ચમચી પેરી પેરીનો મસાલો નાખું છું. ઓકે. ચીલી ફ્લેક્સ એ પણ 1 ચમચી, બિકોઝ શક્કરિયાની જે સ્વીટનેસ છે ને એને કટ કરવી બહુ જ જરૂરી છે. ઓરેગાનો 1 મોટી ચમચી. ઓકે. અત્યારે હું આની અંદર બ્લેક સોલ્ટ નાખું છું, એટલે કે સંચળ નાખું છું. Right. તમે ઈચ્છો તો નોર્મલ સોલ્ટ પણ નાખી શકો છો, ઓકે. પણ આનાથી થોડીક એની ફ્લેવર જે છે ને બહુ જ સરસ આવે છે. ને તમારી લેંગ્વેજમાં કહી દો ઇટ ઇઝ પિંક સોલ્ટ. પિંક સોલ્ટ. રાઈટ. પણ આપણા માટે તો જોવા જઈએ તો નોર્મલ સંચળ કહી શકાય. રાઈટ. અને આમ સંચળને બ્લેક સોલ્ટ કહેવાય છે, ઓકે. પણ એનો કલર આપણા ઘરમાં જે સંચળ હોય છે એ પિંક કલરનું હોય છે. સો આઈડિયલી જે દેશી સંચળ હોય ને એ બ્લેક જ આવતું હતું, Okay. એટલા માટે એનું નામ બ્લેક સોલ્ટ પડ્યું. પણ જેમ ગોળમાં પણ 2 વર્ઝન હોય ને એવી રીતે સંચળમાં પણ 2 થી 3 અલગ અલગ વર્ઝન છે. Right, right. એટલા માટે સંચળને કહેવાય છે બ્લેક સોલ્ટ. પણ આપણા ઘરમાં ક્યારેક દેશી સંચળ હોય તો બ્લેક પણ હોય અને ક્યારેક પિંક પણ હોય છે. ઓકે. આજે તો મને ઘણું બધું જાણવા મળવાનું છે. આજે આ બધું જઈને મમ્મીને ચિપકાઈ દઈશ, મમ્મી ખુશ. બરાબર છે. થોડું કાશ્મીરી લાલ મરચું Okay. નાખું છું જસ્ટ ફોર ધ કલર. આનાથી તીખાશ નહીં આવે. રાઈટ. અડધી ચમચી થોડોક ચાટ મસાલો. ચટપટું. યસ. ઘણા બધા ધાણાને એના દાંડા સાથે જ કટ કરવાના છે, ઓકે. કારણ કે જે ધાણાના જે દાળિયા હોય ને એમાં પણ બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય. અને ઇન્ટરનેશનલ ક્વિઝિનમાં હંમેશા એના સ્ટેમ્સ યુઝ થતા હોય, એટલે આપણે જે ધાણાના સ્ટેમ્સ ઘણા બધા લોકો ફેંકી દેતા હોય Right. અથવા તો આપણે ગ્રીન ચટણીમાં વાપરતા હોઈએ, હા. તો ઇન્ટરનેશનલ ક્વિઝિન્સમાં એને સ્ટોક બનાવવામાં કે ફ્લેવર આપવામાં યુટિલાઇઝ થતા હોય. એટલે જે આ સેલેરી વપરાતી હોય તેની જગ્યા પર ધાણાના સ્ટેમ્સ વાપરી શકાય છે. ઓકે. ઉપરથી ગયું ને બધું? નહીં. પણ ધીરે ધીરે આવી અને જશે. જોઈને મને એવું લાગે છે કે હા ઉપરથી ગયું બધું. એકદમ એક સાથે બધું નોલેજ આવી જાય ને તો એમ. પણ કઈ વાંધો નહીં, વ્યુઅર સમજી ગયા છે એટલે હા, આઈ એમ હા. હેપી. રાઈટ. હું પણ સમજી જઈશ, વાંધો નહીં. આને એકવાર બધું જ મિક્સ કરી લઈએ. ઓકે. આનું જ્યારે મિક્સર બનાવતા હોય ને ત્યારે ખાસ ટ્રાય કરવાનો કે હાથનો યુઝ નહીં કરવાનો, બને એટલો Okay. ઓછો. કારણ કે જેટલું આ મિક્સર વધારે સોગી થશે ને એટલું જ આ બોલ્સ તમને ખાવામાં મજા નહીં આવે અને તેલ એબ્ઝોર્બ કરશે. ઓકે. એની અંદર કોર્નફ્લાવર નાખીશું ઓકે. બાઇન્ડિંગ માટે. રાઈટ. એ થોડોક જ નાખવાનો છે. પહેલાં હું 2 ચમચી જેટલો નાખું છું અને એને મિક્સ કરું છું. ઓકે. તો આજે આપણે સ્વીટ પોટેટોની અંદર પેરી પેરીનો ઉપયોગ કરીએ છીએ, અને પેરી પેરીને આપણે બીજી કઈ રીતે યુઝમાં લઈ શકીએ?
ઘણા બધા ફોર્મમાં, જેમ આપણે નોર્મલ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે બનાવતા હોઈએ તેમાં ઉપરથી પણ આપણે પેરી પેરીનો મસાલો સ્પ્રિંકલ કરતા હોઈએ છે. પછી હવે તો મતલબ તમે ઘરમાં મમરા વઘારતા હો તો મમરામાં પણ પેરી પેરીની ફ્લેવર આપી વોટ અ શકાય છે. વન્ડરફુલ આઈડિયા. બહુ જ સરસ લાગશે. મિક્સર થોડુંક ડ્રાય લાગી રહ્યું છે મને, તો પણ એકવાર હાથથી ચેક કરી લઈએ. ઓકે જ્યારે તમે હાથથી એના બોલ્સ વાળો ત્યારે તમને સોગી ના લાગવું જોઈએ. ઓકે તું જોઈ શકે મારા હાથમાં ક્યાંય ચોંટતું નથી. રાઈટ. દેટ મીન્સ કે આ બરાબર છે. ઓકે હું એકદમ નાની સાઇઝના બોલ્સ વાળી રહી છું. તમે Okay. ઈચ્છો તો મોટા બી વાળી શકો છો, પણ આ ફ્રાઈઝના ફોર્મમાં છે, એટલે મંચિંગ કરવા માટે જે જોઈએ ચોમાસાના ટાઈમ પર, એટલા માટે હું એકદમ નાની સાઇઝના Okay. કરું છું. અને આ ડ્રાય બ્રેડ ક્રમ્સ છે. તમે ઈચ્છો તો નોર્મલ ફ્રેશ બ્રેડ ક્રમ્સ બી લઈ શકાય છે. ઓકે તો એમાં બોલ નાખીને એનાથી કોટ કરી લઈશું. રાઈટ. અને આ બોલ્સને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Okay. એટલે આ ફોર્મમાં એક એરટાઇટ કન્ટેનરમાં લઈ લેવાના અને પછી 3 થી 4 દિવસ માટે ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો. જ્યારે ઈચ્છા થાય ત્યારે બહાર કાઢીને એને ફ્રાય કરી લેવાના. ઓકે બસ આવી જ રીતે બધા નાના નાના બોલ્સ વાળી લઈશું. તો આને આજે આપણે ફ્રાય કરીએ છીએ, પણ આનું હેલ્ધીયર વર્ઝન જોઈતું હોય તો આને બીજી કઈ રીતે આપણે બનાવી શકીએ? અને તમે એર ફ્રાય પણ કરી શકો છો. Okay. એર ફ્રાયરમાં પણ એટલા જ સરસ ક્રિસ્પી ઉપરથી થઈ જશે. એટલે થોડુંક ઓઇલ ડ્રિઝલ કરીને અને એર ફ્રાયરમાં મૂકી દેશો તો લગભગ એવું સમજો કે 10 થી 12 મિનિટમાં એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. ઓકે બસ આવી જ રીતે બધા જ બોલ્સ વાળી લેવાના છે. રાઈટ. બધા જ બોલ્સ વળાઈ ગયા છે. આ બોલ્સને થોડા ઠંડા કરીને પણ ફ્રાય કરશો તો છૂટા પડવાનું જે ટેન્શન છે ને એ નહીં રહે. Okay. અને ડિરેક્ટ પણ ફ્રાય કરી શકો છો. ઓકે અને મેક શ્યોર કે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ઠંડા તેલમાં નાખશો તો છૂટા પડી જશે ને તેલ ભરાશે એ અલગ. Okay. અત્યારે તું જોઈ શકે છે એકદમ ગરમ તેલ છે. Right. અને પછી એવું લાગે તો ગેસ બંધ કરી દેવાનો અથવા તો એકદમ ધીમો કરી નાખવાનો. ઓકે પણ નાખો ત્યારે એકદમ ફાસ્ટ ફ્લેમમાં નાખવાના છે. રાઈટ. કારણ કે આમાં કોઈને કુકિંગ પ્રોસેસની જરૂર નથી. બટાકા અને બધું બફાયેલું જ છે. ને ખાલી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરવાના છે. રાઈટ. હવે હું ગેસ ચાલુ કરું છું. એટલે આને જનરલી કુક થતા કેટલો ટાઈમ લાગતો હોય છે? હાર્ડલી 5 મિનિટ. અને જ્યારે નાખીએ ત્યારે પહેલા તરત જ એને ક્રિસ્પી થવા દેવાના. એકદમથી એને ચેક નહીં કરવાનું. રાઈટ. અથવા તો છોડા છૂટા પડવાના ચાન્સીસ રહેશે. ઓકે અને એકદમ શાંતિથી હલાવવાના છે. ઓકે જે આપણને લાગે છે કે ક્રિસ્પી થઈ ગયા છે એને કાઢી લે. અને કોઈક વધારે ક્રિસ્પી થશે, કોઈ થોડું ઓછું ક્રિસ્પી થશે તો પણ એનાથી કંઈ ફરક નથી પડતો. ઓકે. ના એર ફ્રાય કરેલા પણ એટલા જ સરસ લાગે છે. Yes. તમને એવું છે કે એકદમ ફ્રાઈડ વસ્તુ નથી હા. ખાવી તો એર ફ્રાય પણ કરી શકો છો. પણ આ એકદમ નાના નાના સાઈઝના છે ને એટલે જેમ જેમ બનતા જશે ને એમ ક્યારે પતી જશે ને ખબર જ નહીં પડે. હવે બસ એકદમ સરસ મજાનું કેફે સ્ટાઇલ ડીપ બનાવીશું. ઓકે આ ડીપ કોઈ પણ ફ્રાઈ સાથે, એટલે બેઝિક ફ્રેન્ચ ફ્રાઈ સાથે પણ એટલું જ ટેસ્ટી લાગે છે. અને આ Okay. બોલ્સ સાથે તો ઓફકોર્સ રાઈટ. મિયોનીઝ લેવાનું છે. ઓકે એગલેસ મિયોનીઝ જે આપણે આપણા ઘરમાં વાપરતા હોઈએ છીએ એ જ છે. 1/4 કપ જેટલું મિયોનીઝ લઈશું. થોડો કેચઅપ, ઓકે 1 ચમચી કેચઅપ લેવાનો છે. પેરી પેરી મસાલો, આમાં પેરી પેરીનો સ્વાદ જે છૂટવો ના જોઈએ. યસ, બસ 5 ચમચી જેટલો પેરી પેરી મસાલો. Okay. અને આ એક બહુ જ ડિફરન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, ફ્રાઈડ ગાર્લિક. એટલે આપણા ઘરમાં જે બેઝિક લસણ હોય છે એને હા. એકદમ ફાઇન ચોપ કરી દેવાનું અથવા તો ચોપરની અંદર એને અધકચરું ચોપ થઈ જાય પછી એને ગરમ તેલમાં ફ્રાય કરી લેવાનું. આ ફ્રાઈડ ગાર્લિક મારા ઘરમાં એક નાની ડબ્બીમાં ભરેલું હંમેશા હોય. એને વઘારેલી ખીચડી પર નાખો કે બેઝિક કોઈ શાક ના ભાવતું હોય ને તો ઉપરથી ખાલી ફ્રાઈડ ગાર્લિક નાખીને શાક બી ખાઈ લો ને તો પણ મજા પડી જાય. અને Yeah. કોઈ પણ ડીપમાં નાખી શકો છો. કોઈ સેન્ડવિચ નું ફિલિંગ બનાવતા હો તો નાખી Okay. શકો છો. વઘારેલા ભાત ઉપર બી એટલું જ સરસ લાગે છે. સૂપ ઉપર એટલું સરસ લાગે છે ટોપિંગમાં. તો મારા ઘરમાં હંમેશા કાચની બરણીમાં આવી રીતે તળેલું લસણ હોય જ. Okay. અને આને તમે સ્ટોર કરી શકો છો કાચની બરણીમાં લગભગ 1 મહિના માટે. અને Okay. કશું જ નથી થતું. એટલે Right. ફ્રાઈડ ગાર્લિક અને ફ્રાઈડ ઓનિયન એટલે તળેલી ડુંગળી, આ 2 વસ્તુ કાચની બરણીમાં હંમેશા હોય. ઓકે તો અત્યારે હું એ તળેલું લસણ નાખું છું. મલ્ટિપલ યુઝ છે આના. યસ, અને આનાથી આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. રાઈટ. હું અત્યારે 1 મોટી ચમચી તળેલું લસણ નાખું છું. ઓકે તો બસ સરસ મજાનું ડીપ પણ રેડી છે. તો બોલ્સ અને ડીપ રેડી છે. સર્વ કરીએ. યસ. સૌથી પહેલા ડીપને સર્વ કરીશું. આ ડીપ તો ખાલી ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય અને બેઝિક વેફર હોય ને વેફરની સાથે પણ સર્વ કરો ને તો પણ એટલું જ ટેસ્ટી લાગે છે. યસ.
અને આમાં જે ગાર્લિક છે એ તો આખું ગેમ ચેન્જર છે એમ કહીએ તો Yes. ચાલે. એને થોડુંક ઉપરથી ગાર્લિક સ્પ્રિંકલ કરીશું ઓકે. અને જે પેરી પેરી સ્વીટ પટેટો બોલ્સ હતા એને મૂકીશું. તો બસ સરસ મજાના કેફે સ્ટાઇલ પેરી પેરી સ્વીટ પટેટો બોલ્સ અને એની સાથે એક ગાર્લિક ડિપ. ઓકે. તો મને નથી લાગતું કે વરસાદના મોસમમાં આનાથી વધારે કશું તમને લોકોને જોઈએ છે. રાઈટ. આ તો મોર ધેન ઇનફ છે એમ કહીએ તો ચાલે. યસ. ફ્રેન્ડ્સ, મને તો આજે સ્વીટ પોટેટોની અંદર પેરી પેરીનો ચટપટો ચટાકો મળી ગયો છે. એ ચટાકો તમને જોઈતો હોય જલ્દીથી રીત લખી લો. પેરી પેરી સ્વીટ પટેટો બોલ્સ વિથ ગાર્લિક ડિપ બનાવવા માટે જોઈશે પેરી પેરી મસાલો 1 મોટી ચમચી, બાફેલા શક્કરિયાનો માવો 1 વાટકી, બાફેલા બટાકાનો માવો 1 વાટકી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓરેગાનો 1 મોટી ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, સમારેલી ડાળખી સાથેની કોથમીર અડધી વાટકી, કોર્નફ્લોર 2 ચમચી. ગાર્લિક ડિપ બનાવવા માટે જોઈશે તળેલું લસણ 1 મોટી ચમચી, મેયોનીઝ પા કપ, ટમેટો કેચઅપ 1 ચમચી, પેરી પેરી મસાલો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે સૂકી બ્રેડનો ભૂકો કોટ કરવા માટે, તેલ તળવા માટે. પેરી પેરી સ્વીટ પટેટો બોલ્સ વિથ ગાર્લિક ડિપ બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં બાફેલા બટાકાનો માવો, બાફેલા શક્કરિયાનો માવો, પેરી પેરી મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સંચળ પાવડર, કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો અને ડાળખી સાથેની કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. એમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી બોલ્સવાળી સૂકી બ્રેડના ભૂકામાં કોટ કરી બોલ્સને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ગાર્લિક ડિપ બનાવવા માટે બાઉલમાં મેયોનીઝ, ટમેટો કેચઅપ, પેરી પેરી મસાલો અને તળેલું લસણ ઉમેરી મિક્સ કરી ડિપ તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી સ્વીટ પોટેટો બોલ્સ વિથ ગાર્લિક ડિપ. જુવાર બાજરી જેવા લોટમાંથી જ્યારે આપણે ભાખરી કે રોટલા બનાવવા માટે લોટ બાંધતા હોઈએ છીએ ત્યારે એ પ્રોપર બંધાતો નથી હોતો અને પરિણામે જ્યારે એમાંથી વાનગી તૈયાર કરીએ છીએ ત્યારે એ થોડાક જ સમયની અંદર એટલે કે ઠરી ગયા પછી એકદમ ચવડ થઈ જાય છે અને રોટલી ભાખરી કે રોટલા વણતા પણ નથી ફાવતું હોતું. હવે જો આવું ન થાય એના માટેનો સરસ મજાનો મેજિક મંત્ર હું તમારી સાથે શેર કરું. જ્યારે પણ તમે લોટ બાંધતા હોય એટલે કે જુવારનો લોટ હોય, બાજરીનો લોટ હોય, એ બધા લોટની અંદર નહિવત પ્રમાણમાં ગ્લુટન રહેલું હોય છે એટલે તમારે એની અંદર પાણી સાદું નહીં વાપરવાનું. હંમેશા લ્યુકવોર્મ એટલે કે હુંફાળું પાણીનો ઉપયોગ કરી અથવા તો ગરમ પાણીનો ઉપયોગ કરીને જ લોટ બાંધવાનો રહેશે. લોટ બાંધી લીધા પછી એને પ્રોપર હથેળીના પાછળના ભાગથી ખૂબ મસળી લેવાનો. મસળવાથી તમે જેમ જેમ એને મસળશો એમ એની અંદર લચક ઉત્પન્ન થશે અને એના કારણે લોટ છે એ સરસ સોફ્ટ થશે અને પરિણામે તમે સહેલાઈથી એને વણી શકશો. આ તો થઈ લોટ બાંધવાની વાત. પણ જ્યારે પણ તમારે એને શેકવાની વાત આવે ત્યારે પણ હંમેશા ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખવાની. એકદમ સ્લો ગેસે તમે એને શેકશો તો શેકાશે તો ખરું, ફૂલશે પણ ખરું, પણ થોડાક સમયની અંદર જ તે ચવડ થઈ જશે. એટલે ગેસને સ્લો ટુ મીડિયમ રાખી અને પ્રોપર રીતે શેકી અને પછી તમે એને ખાવાના ઉપયોગમાં લેશો તો એકદમ સોફ્ટ ભાખરી અથવા તો રોટલા તૈયાર થશે. સ્નેક્સ હોય એટલે એમાં થોડું ચટપટું અને થોડી મસ્તી. આજના પેરી પેરી સ્વીટ પોટેટો બોલ્સ પણ કંઈક એવી જ વાનગી હતી. હલકું પણ, સ્પાઇસી પણ અને ફૂલ ઓન ટેસ્ટી. તો ચાલો જરૂરથી આ વાનગીઓ ટ્રાય કરો અને એના રિવ્યૂઝ આપો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.